કેમ છો યુવાનો? મજામાં? ઘણી વખત એક્સપોર્ટ બિઝનેસમાં આજકાલમાં કે ક્યારેય પણ આવા બધા પ્રશ્ન આવે છે નાના નાના કે બાયરનો રિપીટ ઓર્ડર નથી આવતો. એક વખત તમે કોઈ પણ શિપમેન્ટ મોકલેલું છે, બીજી વખત બાયર રિપ્લે પણ નથી આપતો અને ઘણી વખત જે કહેવાય કે બીજો ઓર્ડર આપવાનો હોય છે એમાં પણ નથી પોઝિટિવલી રિપ્લે મળતો. જો આ વસ્તુ ક્યારે થાય છે? આ વસ્તુ સૌથી વધારે જે લોકો ફેસ કરે છે એ બધા મર્ચન્ટ એક્સપોર્ટર છે. જે લોકો મર્ચન્ટ એક્સપોર્ટર છે, જે લોકો ટ્રેડિંગ કરે છે, એને આ પ્રશ્ન આવે છે. હવે શું કામ આવે છે? એક તો અપૂરતું નોલેજ. તમને તમારી પ્રોડક્ટનું નોલેજ છે એ પૂરતું છે નહીં. કેમ કે મેન્યુફેક્ચર પાસેથી સોર્સિંગ કરો છો, માલ લ્યો છો, ત્યાં પણ ક્વોલિટીનો કોમ્પ્રોમાઇઝ કરેલું હોય છે. એટલે પહેલી વસ્તુ તો શું કે ક્વોલિટીનો કોમ્પ્રોમાઇઝ. બીજી વસ્તુ કે ત્યાં કન્ટ્રીમાં તમે માલ મોકલો છો ત્યાં પેકેજિંગ કેવું ચાલે છે એની તમને પૂરતો ખ્યાલ હોવો જોઈએ. હવે જો પેકેજિંગમાં તમે પ્લસ માઇનસ થયા તો પણ આ વસ્તુ બની શકે. એટલે ક્વોલિટી સાથે તમારું ક્વોલિટી ને પેકેજિંગ બંને ઓકે હશે. ત્રીજી વસ્તુ કે કમ્યુનિકેશન. બાયર સાથે કમ્યુનિકેશન કેવું રાખવાનું? સ્ટ્રોંગ રાખવાનું હંમેશા. સ્ટ્રોંગ કમ્યુનિકેશન પ્લસ કે એક વખત આપણું શિપમેન્ટ ગયું છે, 5 દિવસ 15 દિવસ પછી એની સાથે એક કહેવાય કે તમારે વાતચીત કરવાની, ભાઈ શિપમેન્ટ મળી ગયું છે, ક્વોલિટી ઓકે છે, તમારે જ્યાં પણ રીસેલિંગ કરવાનું છે, તમને જે પ્રમાણે એઝ પર આપણી બંનેની વાતચીત તમને કહેવાય કે પૂરતું નોલેજ જે પ્રમાણે તમે અમને આપેલું છે એ સેટિસ્ફેક્શન મળેલું છે. જો સેટિસ્ફેક્શન બાયરને મળેલું હશે એટલે બીજી વખત ઓર્ડર આપશે. એટલે મિસકમ્યુનિકેશન જે બધું થાય છે એ નહીં કરવાનું. એક ચોથી વસ્તુ, ઘણી વખત આપણે ઉતાવળ કરી નાખીએ છીએ. પેલું શિપમેન્ટ મોકલેલું હોય છે, પછી 5 દિવસ 15 દિવસ મહિનો દિવસ પૂરો ન થાય ને એ પહેલા આપણે બીજો ઓર્ડર માગી લઈએ. બાયરને એમ પણ નથી પૂછતા કે હાય હેલો હાવ આર યુ, કાંઈ વાતચીત કર્યા વગર કે નવા ઓર્ડરનું શું છે ભાઈ. એટલે આ વસ્તુ ન કરવી. ખાસ કરીને કમ્યુનિકેશન સ્ટ્રોંગ રાખવું. કમ્યુનિકેશન જેટલું સ્ટ્રોંગ હશે એટલો તમારો બિઝનેસ પાવરફુલ થશે. અને બાયર સાથે કહેવાય કે કોઈ પણ તમે વાતચીત કરો છો A to Z એની એક કહેવાય કે તમારી પાસે પણ કહેવાય કે વિઝિટ કરેલી હોય, કાંઈ પણ કરેલું હોય તો એક તમારી પાસે પૂરતું નોલેજ હોવું જોઈએ. પહેલાં એનો મેસેજ શું છે ત્યાંથી લઈને તમારું એન્ડ કન્વર્ઝેશન ત્યાં સુધીની ટોટલ વિગત છે તમારી પાસે પૂરતી પ્રોપર હોવી જોઈએ. પ્રોપર નોલેજ હશે, બધું ઓકે હશે તો આ પ્રશ્ન ક્યારેય નહીં આવે. એટલે ખાસ કરીને જે નવા ટ્રેડર છે, નવા જે લોકો એક્સપોર્ટમાં ઝંપલાવે છે એના માટે આ સૌથી વધારે ફેસિંગ કરે છે આ વસ્તુ. એટલે ખાસ કરીને આ વસ્તુનું ધ્યાન રાખો. કન્વર્ઝેશન, પેકેજિંગ ને ક્વોલિટી, આ 3 વસ્તુ મેન્ટેન કરશો ને એટલે ઓલવેઝ તમને 2 ઓર્ડર તો શું 20 ઓર્ડર આવશે, પણ ક્યારે આ 3 વસ્તુ ખાસ કરીને મેન્ટેન કરશો તો. થેન્ક યુ.